આગામી દિવસોમાં આવી રહેલા ભગવાન રામના જન્મ મહોત્સવને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગર શહેરમાં રામ જન્મ મહોત્સવ એટલે કે રામનવમીની ઉજવણીના ભાગરૂપે વીર ભગતસિંહ ચોક ખાતે ધર્મ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। जय करण वीर बजरंगी, बोल फोटा लेजे ने। हां लो जय करण वीर बजरंगी, जय श्री राम, जय टाकोलिया बजरंग दल शहर प्रमुख भावनगर महानगर। तारीख 17/4 रोज भगवान श्री रामનો જન્મ મહોત્સવ એટલે રામનવમી આવી રહી છે। પ્રતિવર્ષ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા ભાવનગર શહેરમાં શ્રી તપસ્વી મહારાજની જગ્યા રામ મહલથી શોભાયાત્રા દર વર્ષે નીકળતી રહી છે। જેના ભાગરૂપે આ વર્ષે પણ ત્યાંથી યાત્રા નીકળવાની છે। આ યાત્રાની પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ છે। જેના ભાગરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ઘોઘા ગેટ ખાતે આજે ધ્વજારોહણ કરી આ જે શોભાયાત્રા છે તેની શરૂઆતનો આ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। સમગ્ર ભાવનગરની ધર્મપ્રેમી જનતાને આ યાત્રા અને ભાવનગરમાં રામમય વાતાવરણ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આહ્વાન કરવામાં આવે છે। જય શ્રી રામ।